न्यूज़ 18 गुजराती में आपનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો 4 વાગ્યા સુધી 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો કચ્છ, બનાસકાંઠા તેમજ અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। સમાચારમાં હવે આગળ વાત કરીએ જુલાઈમાં થશે જળબંબાકાર તેના વિશે। અષાઢી બીજના દિવસે સમગ્ર રાજ્યમાં શુકનવંતો વરસાદ પડ્યો અને અષાઢી બીજના દિવસે થયેલ વીજળીના ચમકારા પરથી ચોમાસાનો મૂળ અંગે મોટી આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ન્યૂઝ 18 પર ખાસ આગાહી કરવામાં આવી છે। અષાઢી બીજે થયેલી વીજળી આધારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો પાંચમના દિવસે ઈશાન દિશામાં સફેદ કલરની સર્પાકારની વીજળી થશે તો સારો વરસાદ પડશે। અત્યારે આદ્રા નક્ષત્ર ચાલે છે જે પાક માટે યોગ્ય નથી। તો 20 જુલાઈથી પુષ્ય નક્ષત્ર શરૂ થશે અને જે કૃષિ માટે અનુકૂળ ગણવામાં આવતું હોય છે। અષાઢી બીજ વાદળોમાં ઉગે તો સારું। આ વખતે અષાઢી બીજ વાદળોમાં ગરકાવ હતી। અષાઢી બીજની સમી સાંજે વીજળી થવામાં હતી। વાવડ મળ્યા છે કે વીજળી પશ્ચિમમાં તો કેટલાક ભાગમાં વાયવ્ય ભાગમાં પણ વીજળી થતી હતી। વાયવ્ય ભાગમાં વીજળી થાય તો પવન સાથે વરસાદ આવવાની શક્યતા રહેતી હોય છે। એટલે અષાઢી બીજની વીજળી એક વરસાદના સાક્ષીરૂપ છે। પરંતુ પાંચમની એટલે આજે સમી સાંજની વીજળી થાય તો સારું। લગભગ ઈશાન ખૂણામાં સર્પ જેવી સફેદ કલરની વીજળી થાય તો વરસાદ સારો આવવાની શક્યતા રહેશે। એટલે પાંચમની લગભગ સટની વીજળી કંઈક અંશે પણ જોઈ સારી રહે। નોમની વીજળી પણ જોવાનું મહત્તમ છે। અને પૂનમનો હાંડો અને આઠમનો બાંડો પણ જોવાનું મહાત્મા પરંપરાગત જ્ઞાનમાં છે। એટલે વરસાદ હજુ ગયો નથી, પરંતુ આ ભેગિયા વરસના કારણે મૂંઝવણ ઘણા ખેડૂત ભાઈઓ જે નીચાણવાળી કાળી જમીન છે અને નીચાણવાળા ભાગોમાં છે તે પણ અવઢવમાં છે। જૂન બાદ જુલાઈમાં પણ મેઘરાજા ધમાલ મચાવી દેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। 3 થી 7 જુલાઈ રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મેઘો મહેરબાન થશે। 9 થી 15 જુલાઈના સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે। ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો 23 થી 30 જુલાઈ વચ્ચે ફરી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। જુલાઈ તારીખ 3 થી 7માં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ સમી હારીજ, મહેસાણા, પાટણ અને લગભગ ઉત્તર ગુજરાતના અન્ય ભાગો, બનાસકાંઠાના ભાગો તેમજ લગભગ કાંકરેજના ભાગમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ કંઈક થવાની શક્યતા રહેશે। 7 તારીખ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરતી સ્થિતિ રહે અને લગભગ જળબંબાકાર સ્થિતિ ઘણી બની જાય। નર્મદાના સ્ટાર વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા બે કાંઠે થઈ શકે। સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવે। કાવેરી નદીનું પણ જળસ્તર વધે, તાપી નદીનું પણ જળસ્તર વધે। એટલે તારીખ 7મી જુલાઈ સુધી ભારે વરસાદ છે। તારીખ 9 થી 15માં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે આ વર્ષ ભેજ્યું જણાય છે। અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ 23 થી 25, 28 કે 29 સુધીમાં પણ પવન સાથે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ક્વચિત ક્યાંક કેટલાક ભાગોમાં કાતરા પડે એટલે ગુજરાત હેલિકેટર તો તદ ભાગમાં વરસાદ ઓછો આવતો હોય છે। ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં ભારે વરસાદ બાદ પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। બાગેશ્વર જિલ્લામાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। તો 32 ગ્રામીણ અને 4 મુખ્ય રસ્તાઓ પર ભૂસ્ખલનને કારણે લોકોને 5 થી 7 કિલોમીટર ચાલવાની ફરજ પડી છે। જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ રાહત માટે વ્યવસ્થા પણ હાથ ધરી છે।
ચોમાસાના પહેલા વરસાદથી જ મુશ્કેલી પડી રહી છે। ઋષિકેશમાં ચોમાસાના પહેલા વરસાદથી ઘણા વિસ્તારોમાં સમસ્યાઓ સર્જાઈ રહી છે। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને નદીઓ છલકાઈ ઉઠી છે। એસડીઆરએફે પાણી ભરાયેલા વિસ્તારોનો હવાલો સંભાળી લીધો છે અને પરિસ્થિતિ પર નજર પણ રાખવામાં આવી રહી છે। આ તરફ શિમલાના મહેલીમાં ભૂસ્ખલન થયું છે। ભૂસ્ખલન થતાં મસમોટો ખાડો પડ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। વહેલી સવારે ગટરની ટાંકી તૂટી પડી હતી અને આ ભૂસ્ખલન થતાં સરકારી રહેઠાણો જોખમમાં મુકાઈ ગયા છે। જો કે શિમલામાં મોડી રાતથી જ ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે તો ઘણા લિંક રોડ બંધ થઈ ગયા છે। रुद्रप्रयागમાં વરસાદને કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે। બદ્રીનાથ અને કેદારનાથ હાઈવે પર રસ્તાઓ ધોવાઈ ગયા છે। ભૂસ્ખલન અને રસ્તાઓ અવરોધિત થવાને કારણે મુસાફરીમાં અવરોધ ઊભો થયો હતો તો કાટમાળ પડવાને કારણે સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચેની જે શટલ સેવા છે તે વારંવાર ખોરવાઈ રહી હોવાથી યાત્રાળુઓ અટવાઈ ગયા છે। પશ્ચિમ રાજસ્થાનમાં ચોમાસાએ રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે। એક તરફ સરહદી જેસલમેરમાં ચોમાસાના વરસાદથી ભીષણ ગરમીથી થોડી રાહત લોકોને પ્રાપ્ત થઈ છે તો આનાથી છેલ્લા 10 વર્ષમાં જૂન મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ તૂટી ગયો છે। સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે 5.5 કલાકે સુધી લગભગ 3 ઇંચ વરસાદ નોંધાયો હતો અને જે છેલ્લા 10 વર્ષમાં જૂન મહિનામાં એક દિવસમાં પડેલો સૌથી વધુ વરસાદ છે। આ તરફ કુલ્લુમાં વાદળ ફાટતા ભારે તારાજી સર્જાઈ ગઈ તો ગડસા ખીણના મણિહાર બીટમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા। નદીઓ પરના પુલ તૂટી ગયા તો લોકોના ઘરમાં પાણી ઘૂસી આવતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। અહીં જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ બાદ અહીં ધોધ ઝરણા પણ સક્રિય થઈ ગયા છે। વિલ્સન હિલ નજીક વાઘવડમાં આવેલ શંકર ધોધ આકર્ષણ જમાવી રહ્યો છે। લોકો દૂર દૂરથી પ્રકૃતિનો આનંદ માણવા પહોંચી રહ્યા છે। ચારે તરફ હરિયાળી જ હરિયાળી જોવા મળી રહી છે તો ખળખળ વહેતા ઝરણાનો અવાજ મંત્રમુગ્ધ કરી દેનારો છે। અહીં ન ફક્ત ગુજરાત પરંતુ ગુજરાત બહારથી પણ લોકો પ્રકૃતિના ખોળે આવી રહ્યા છે અને કુદરતી નજારાનો આનંદ પણ માણી રહ્યા છે। દર ચોમાસે અહીં લોકોનો જમાવડો જામે છે અને જાણે કે કુદરત સાથે વાતો કરી રહ્યા હોય તેવી અનુભૂતિ કરતા હોય છે। વિલ્સન હિલ્સની જે બ્યુટી છે, જે એના હિલ્સ ને બધું છે, ગ્રીનરી છે, એ બધું જોવાય છું। સ્પેશિયલ અહીંયા શંકર વોટરફોલ્સ જોવાય છું જે બહુ સરસ છે અને આમ એમ લાગે કે અહીંયા પીસ ઓફ માઇન્ડ અહીંયા છે। પ્રવાસીઓ માટે ખૂબ જ એટ્રેક્ટિવ પ્લેસ છે અહીંયા અને હમણાં તો એવું વાતાવરણ થઈ ગયું છે કે પણ વાદળાઓ અહીંયા પાસેથી પસાર થાય છે, ઠંડુ ઠંડુ માહોલ છે ને ખૂબ જ રળિયામણું લાગે છે અને ધરતીએ જાણે કે લીલી ચાદર ઓઢી લીધી છે એવું વાતાવરણ થઈ રહ્યું છે। પોરબંદરની લાપતા હોડી અંગે રાહતના સમાચાર સામે આવ્યા છે। 5 માછીમારો સાથે હોડી સહી સલામત કાંઠે પહોંચી ગઈ છે। સવારે 7 વાગે હોડી અને 5 માછીમારો કાંઠે પહોંચ્યા ત્યારે માછીમારો સલામત પહોંચતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે તો ફિશરીઝ વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ મરીન પોલીસને આ પણ અંગે જાણ પણ કરવામાં આવી છે અને જય સાંકરી આયકૃપા નામની હોડી માછીમારો સાથે દરિયામાં ગઈકાલ રાતથી ગુમ થઈ ગઈ હતી। હોડી 27 તારીખના રાત્રિના દરિયામાં માછીમારી માટે ગઈ હતી અને હોડીનો કોઈ સંપર્ક નહીં થતા માછીમારો ચિંતિત બની ગયા હતા। जाड़ महीना ने तो थोड़ा जाता है ना खाली 10-15 जाता है ना પછી વાવડો ઓર્ડર થઈ ગયો એન્જિન ચાલુ કર્યું એન્જિન ચાલુ થઈ ગઈ બે આખી રાત કે વખત અહીંયા રહ્યા આખો દિવસ પછી મોરક્ષી પાસે છે ને જામ તૂટી ગયા ને પછી મશીન ચાલુ થયું ને અંદર આવ્યા। સુરતમાં ભારે પવનથી 200 વર્ષ જૂનું ઝાડ ધરાશાયી થઈ ગયું અને દિલ્હી ગેટ ગોપાલજીની હવેલી નજીક આ ઘટના બની છે તો વૃક્ષ ધરાશાયી થતા એક રિક્ષા તેમજ મકાનમાં નુકસાન થયું છે। જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી।
હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને અમદાવાદમાં રોડ રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. રોડ તો ઠીક, હવે અમદાવાદના અંડરપાસમાં પણ મોટા ખાડા પડી ગયેલા જોવા મળી રહ્યા છે. વૈષ્ણોદેવી ત્રાગડ બ્રિજ પર મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે. આ ખાડા શહેરીજનોની કમર તોડી નાખે તેવી સ્થિતિ ઉપજાવી રહ્યા છે. અંડરપાસમાં પડેલા ખાડાના કારણે અવરજવર કરતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે. અમદાવાદમાં વરસાદ પડતાની સાથે અમદાવાદના રોડ રસ્તા ખરાબ થવાની જાણે કે શરૂઆત થઈ જાય છે, પરંતુ અમદાવાદના રોડ રસ્તા સાથે ખાસ કરીને અંડરપાસમાં પણ અહીં લોકો છે તે મુશ્કેલી અનુભવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો વરસતા વરસાદ પછી ખાસ કરીને વૈષ્ણોદેવી અંડરપાસ પાસેથી પસાર થતા લોકો છે તેઓ અહીં જે ખાડા પડ્યા છે તેને કારણે પરેશાન થતા જોવા મળી રહ્યા છે. મસ્ત મોટા ખાડા અને અમદાવાદ શહેરીઓની જાણે કે કમર તોડી દેતા હોય તેવા દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો. વરસતા વરસાદની અંદર અંડરપાસ પાસે જો આ પ્રકારના ખાડા હોય તો અનેક સવાલો ઊભા થાય છે કે જ્યારે પણ આ પ્રકારના રોડ બનતા હોય છે ત્યારે ગુણવત્તા તેની ક્વોલિટી કેવી રીતે ચેક થતી હોય છે. શહેરના રોડ રસ્તા તો ખરાબ છે જ, પરંતુ અંડરપાસ પર આ પ્રકારના જો ખાડા પડી જતા હોય તો પરેશાની લોકોને કેટલી થતી હશે. હાલ પરિસ્થિતિ એ છે કે વરસતા વરસાદની અંદર પાણી ભરાઈ ગયું છે. આ પ્રકારની પરિસ્થિતિ હોય તો અમદાવાદ શહેરના રોડ રસ્તા કેટલી હદે બિસ્માર હશે તે વિચારી શકાય છે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગીર સોમનાથના ઉનાના ડમાસા ગામે સિંહણ કૂવામાં ખાબકી હોવાની ઘટના બની છે. ઉનાના ડમાસા ગામે નાના કૂવામાં સિંહણ ખાબકી હતી તો સિંહણ કૂવામાં ખાબકતા વન વિભાગને જાણ કરવામાં આવી. ડમાસા ગામે સિંહ પરિવાર અવારનવાર શિકારની શોધમાં આવતા હોય છે, ત્યારે ડમાસા ગામે શિવ મંદિરમાં આવેલ નાના કૂવામાં એક સિંહણ પડી જતા મંદિરના પૂજારી અને ગામ લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી મહા મહેનત બાદ કૂવામાંથી સિંહણને બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અમદાવાદની પ્લેન દુર્ઘટના બાદ અમરેલી શહેરના લોકોમાં પણ હવે ભય ફેલાયો છે. કેટલાક સમયથી અમરેલી શહેરમાં એક પાયલોટ ટ્રેનિંગ સેન્ટર કાર્યરત છે. ટ્રેનિંગ માટે દિવસભર અમરેલી પર પક્ષીઓ માફક ઉડાઉડ કરતા પ્લેન જોઈ લોકો ગભરાઈ રહ્યા છે. હવે તેથી આ પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનો રૂટ ચેન્જ કરવાની પ્રબળ માંગ ઉઠી રહી છે. તો રાજકમલ ચોકમાં કેટલાક શહેરીજનોએ ધરણા કરી વિરોધ નોંધાવ્યો છે. અગાઉ અમરેલી કલેક્ટરને રજૂઆત પણ કરી હતી. સ્થાનિકો તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી ની માંગ કરી રહ્યા છે. જો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એરપોર્ટના ઘેરાવથી લઈને રનવે ખોદી નાખવા સુધી લડી લેવાની ચીમકી ઉચ્ચારી હતી. પ્લેન એક ભક્તિનગર પાસે ક્રેશ થયું હતું, એમાં પાયલોટનું મૃત્યુ થયું હતું અને બીજા બધા લોકોના ઘર ઉપર પડતા એ બચી ગયું. એટલે અમે લગભગ 17/12/2024થી અમરેલીના કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, રાજકીય આગેવાનો બધાને લેખિતમાં અરજીઓ આપેલી છે, પણ છતાં એનું કોઈ પરિણામ આવતું નથી. અને હાલ જ અમદાવાદમાં એવી એક મોટી દુર્ઘટના બની ગઈ, તેથી શહેરીજનોમાં ખૂબ જ ભય છે. અને એને હિસાબે અમે આ એક એવું પગલું ભર્યું છે કે ભાઈ જો અમરેલી શહેરી વિસ્તાર ઉપરથી આ પ્લેન ઉડતા બંધ કરો. ટ્રેનિંગ પાયલોટ સેન્ટર ચાલે છે, એની માનવ વસાહત ઉપર એને ટેક ઓફ અને લેન્ડિંગ કરવામાં આવે છે એ બાબતમાં, અને સ્કૂલ, કોલેજો અને દવાખાનાઓ જે સૌથી વધારે ચિત્તલ રોડ ઉપર આવેલા છે અને લાઠી રોડ ઉપર આવેલા છે એ બાબતમાં આજે અમે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ. જો આનો રૂટ ચેન્જ કરવામાં નહીં આવે અને માનવ વસાહતથી દૂર લઈમાં નહીં આવે તો આ ઉગ્ર આંદોલન બાબતમાં કદાચ પાયલોટને પણ, એરપોર્ટને પણ ઘેરાવો કરવામાં આવે, એરપોર્ટનો રનવે પણ ખોદી નાખવામાં, ત્યાં સુધીની અમારી તૈયારી છે. અમદાવાદના દિલ્હી દરવાજા નજીક અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે. તો કાર ચાલકે મહિલાને ટક્કર મારી. અકસ્માત બાદ મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું છે. પોલીસે કાર ચાલકની અટકાયત કરી લીધી છે. યાત્રાધામ શામળાજીમાં એટીએમ કાપી ચોરી કરવામાં આવી છે અને એટીએમ કાપી 5.50 લાખની ચોરી કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન કારમાં આવેલા 5 શખ્સોએ ચોરી કરી તો એટીએમના સીસીટીવી પર સ્પ્રે મારી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ચોરી બાદ એટીએમમાં આગ લગાડી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. તો એફએસએલની ટીમ બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાત્રે મને રાત્રે 4 વાગ્યા દરમિયાન અહીંયા બાજુમાંથી પડોશીનો ફોન આવ્યો કે તમારા એટીએમમાં આગ લાગી છે.
તો હું ઘરેથી તાત્કાલિક ધોરણે અહીંયા એટીએમ ઉપર આવ્યો અને એના પછી મેં જોયું તો એટીએમ મશીનમાં આગ લાગેલી હતી અને મને જોતા ખબર પડી કે એટીએમમાં આગ લાગેલી છે, પરંતુ એના પહેલાં ચોરી થઈ ગયેલી છે. જેના સીસીટીવી ફૂટેજ અમે જોયા તો એના અંદર એવું જાણવા મળ્યું કે એક એર્ટિગા ગાડી લઈ અને 5 ઈસમો આવ્યા હતા અને ઈસમો ગેસ કટર વડે એટીએમ મશીન કાપી અને અંદાજિત રકમ 5.5 લાખ રૂપિયાની સમથિંગ લઈ ગયેલા છે. વડોદરાના સાવલીમાં એમજીવીસીએલના કર્મચારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. લાઇનમેન તરીકે ફરજ બજાવતા વીજકર્મી પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. તો પરથમપુરા ગામે આવેલી પંચાયતનો વાયર બદલવા ગયો હતો વીજકર્મી અને વાયર બદલવા જતા કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે. મોડો કેમ આવ્યો તેમ કહી ગામના યુવકે હુમલો કર્યો તો યુવકે પાવડા વડે હુમલો કરી વીજકર્મીને ઘાયલ કર્યો છે. તો હુમલો થતાં જ વીજ કર્મચારી જીવ બચાવી ભાગ્યા હતા અને હુમલા અંગે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અત્યારે હું પરથમપુરા ગામે સરપંચના કહેવાથી એક ગાળાનો પંચાયતનો વાયર નાખવા ગયો હતો અને ત્યાં વિજય પરમાર વિજયસિંહ માનસિંહ કેમ લેટ નાખવા આવ્યો ગાળો એમ કરીને મારા પર હુમલો કરતા પાવડાની ઈજાઓ કરી અને માથામાં મારવાડ્યો અને આંખ પર વાગ્યું અને પાછા ભાગમાં માર્યું હતું અને અમે જ્યાંથી નાચ્યા અને આ રીતે અમે સાવલી જીબી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી. આ રીતે જો આવી રીતે આવા હુમલા કરે તો પછી બીજા કર્મચારીનો શું થશે? કચ્છમાં બુટલેગરોએ વિદેશી દારૂ ઘુસાડવાની નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે અને ઓઇલ ટેન્કરમાં દારૂ લઈ જવાતો હોવાનું સામે આવ્યું છે. તો સામખિયારી પાસે ટેન્કરમાંથી 78,25,000નું વિદેશી દારૂ સહિત 1,08,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો પોલીસે જગદીશ નામના આરોપીની ધરપકડ કરી છે. તેમજ વિદેશી દારૂ કોને આપવાનો હતો, ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો તે મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે. પંચમહાલમાં કારમાંથી મળ્યો છે યુવક યુવતીનો મૃતદેહ અને 2 દિવસથી કાર એક જ સ્થળે પડી હતી. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી કારનો દરવાજો ખોલાવતા પાછળની સીટમાં યુવક યુવતી મૃત હાલતમાં જોવા મળ્યા હતા. બંને યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતા અને 2 દિવસથી બંને યુવક યુવતી ઘરેથી ગુમ હતા. તો યુવક યુવતીએ આપઘાત કર્યો કે પછી અન્ય કારણ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લા જેલમાંથી 4 કેદીઓએ ફરાર થવાનો પ્રયાસ હાથ ધર્યો છે અને મોડી રાત્રે બેરેકના સળિયા તોડી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કેદીઓ નિષ્ફળ રહ્યા હતા. સર્કલ નંબર 1ની બેરેક નંબર 2માંથી ભાગીને વહીવટી બિલ્ડિંગ ઉપર છુપાઈ ગયા હતા. તો ફરજ પરના કર્મચારીનું બેરેક પર ધ્યાન જતા સ્ટાફને એલર્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જેલ અધિક્ષક સહિતનો સ્ટાફ જેલ ખાતે પહોંચી કેદીઓને શોધવા સર્ચ ઓપરેશન કરાયું હતું. ચેકિંગ દરમિયાન વહીવટી બિલ્ડિંગ પરથી 4 કેદીઓ ભાગે તે પહેલા જ પોલીસના સકંજામાં આવી ગયા હતા. આ 4 કેદીઓ અલગ અલગ પોક્સો કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યા હતા. તો જેલ સ્ટાફની સતર્કતાના કારણે મોટી ઘટના બનતા અટકી હતી. વડોદરામાં પફના શોખીનો હવે સાવધાન થઈ જજો, કારણ કે ગરમા ગરમ પફમાંથી બોલ્ટ નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે. અતુલ બેકરીમાં ગ્રાહકને વિચિત્ર અનુભવ થયો છે. ગ્રાહકે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ન્યૂઝ 18 વિડીયોની પુષ્ટિ નથી કરતું. તો વડોદરાની આ ઘટના સામે આવી છે કે જ્યાં ગ્રાહક દ્વારા પફ ઓર્ડર કરવામાં આવ્યો હતો અને આ પફમાંથી બોલ્ટ નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના મહિકા ગામમાં 4 એકર જેટલી સરકારી જમીન પર કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. સરકારી જમીન પર 300 જેટલા પ્લોટ બનાવી બારોબાર વેચી દેવાયો હોવાનું ખુલ્યું છે. ત્યારે એક દાયકા કરતાથી વધુ સમયથી અહીં વસવાટ કરનારા રહીશોને જગ્યા ખાલી કરાવવા બાબતે નોટિસ ફટકારાતા રહીશોના જીવ અદ્ધર થઈ ગયા છે. સ્થાનિકોએ બિલ્ડર દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. જો કે સમગ્ર મામલે હજી સુધી કલેક્ટર તંત્ર તેમજ સ્થાનિક રહીશો દ્વારા સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં નથી આવી. મહત્વનું છે કે 40 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન ઉપર શિવમ પાર્ક નામની રેસિડેન્સી ઊભી કરી દેવામાં આવી છે. હાલ સ્થાનિકો જગ્યાને કાયદેસર કરવાની માંગ કરી રહ્યા છે.
નોટિસ દ્વારા એ કહેવામાં આવ્યું કે આ મકાનની ફાઇલ રહ્યું તમે જમા કરાવો અને તમારી લીગલી કરી દઈશું એવું કહે છે. હવે અમારે આ મકાન અમને લીગલી કરી દેવાનું હોય, નકર અમને પરત પૈસા પાછા આપે. ઘરનું ઘર જાય તો પછી અમને ક્યાંક દેવું પડે. અમે ક્યાં જાય નાના માણા, અમારાથી બીજો પૈસો થાય એ गेम नहीं. हमारे यही है कि मकान नहीं करवाना चाहिए. हम गरीब मानुस हैं, हम कहाँ से लाएंगे? 1 रुपया तो कमा करो. उसको लिए थे हम ऐसी से बिल्डर से. હવે માંગણી છે અમાર ગરીબ માણસ મકાન નો પાડે. 2 જુલાઈએ તાપી માતાનો જન્મોત્સવ છે, ત્યારે સુરતના કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા તાપી કિનારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સૂર્યોદય ઘાટ કુરુક્ષેત્ર ધામ તાપી કિનારે અભિયાન હાથ ધરાયું. રામમઢીના મહંત સંતરામ બાપુ પણ સફાઈ અભિયાનમાં જોડાયા છે. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ અને અન્ય સંસ્થા દ્વારા તાપી કિનારે જળકુંભી દૂર કરવામાં આવી છે. આ પ્રસંગની સાથે તાપી માતાના આ ઘાટ ઉપર આજરોજ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. પૂજ્ય બાપુના રામમઢી પરિવાર અને આજુબાજુના હજારો આગેવાનોના સહયોગથી આ નિત્યક્રમ એક બની રહ્યો છે. માનવ લોહી તરસ્યો દીપડો હવે આખરે પાંજરે પુરાઈ ગયો છે. ખેડૂત પર હુમલો કરી દીપડો રસોડામાં સંતાઈ ગયો હતો અને વન વિભાગની ટીમે દીપડાને મહામહેનતે પકડી પાડ્યો છે. ગીર સોમનાથના ઉનાના આમુદ્રા ગામમાં દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. રહેણાંક વિસ્તારમાં આ દીપડો આવી ચડ્યો હતો અને રહીશ વિસ્તારમાં ઘૂસી એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. વહેલી સવારે પશુ બાંધવાના રૂમમાં અવાજ આવતા જોવા જતા દીપડાએ દોડીને હુમલો કર્યો હતો. તો હુમલામાં રમેશ ઝાલાવાડિયા નામના ખેડૂતને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જો કે હુમલા બાદ દીપડો ખેડૂતના રસોઈઘરમાં ઘૂસી ગયો હતો અને ખેડૂત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા દીપડાને વન ટ્રેન્ક્યુલાઇઝર ગન વડે બેભાન કરી મહામહેનતે રસોડામાંથી બહાર કાઢવામાં આવ્યો અને હાલ દીપડાને જશાધાર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો છે. જો કે આમોદરા ગામમાં સતત વન્ય પ્રાણીઓની અવરજવરના કારણે લોકોમાં ભય વ્યાપ્યો છે. ગીર સોમનાથના કોડીનારના કડોદરા પીપળવા રોડ પર બાળ સિંહો સાથે સિંહણની લટારનો વિડીયો વાયરલ થયો છે. રાત્રે 5 સિંહ બાળ સાથે માતા સિંહણની લટારથી વાહનોના પૈડા પણ થંભી ગયા હતા. તો કેટલાક વાહન ચાલકોએ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કંડાર્યા હતા. કડોદરા બાબાના પીપળવા ગામની સીમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સિંહોના ધામા જોવા મળી રહ્યા છે. વરસાદી સિઝનમાં ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી આવકમાં વધારો થયો છે. તો ઉપરવાસમાંથી 54,032 ક્યુસેક પાણીની આવક થઈ છે. મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે હાલ નર્મદા ડેમની સપાટી 118.8 મીટર પર પહોંચી છે અને મહત્તમ સપાટી 138.68 મીટર છે. તો પાણીની આવક થતાં CHPH1 અને RBPHના 4 પાવર હાઉસ ચાલુ છે. તો પાવર હાઉસ ચાલુ થતાં નિગમની કરોડો રૂપિયાની આવક થશે. નર્મદાની મેઇન કેનાલમાં 12,200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લામાં નાના મોટા ચેકડેમો બનતા અહીંના ખેડૂતોની સિંચાઈ સમસ્યાનો હવે મહદઅંશે અંત આવ્યો છે. ગુજરાતનું ચેરાપુંજી ગણાતા વલસાડ જિલ્લામાં દર ચોમાસામાં 125 ઇંચ જેટલો વરસાદ વરસતો હોય છે. તો પણ આ પહાડી વિસ્તારના ખેડૂતોને ઉનાળામાં સિંચાઈના પાણીની તંગી પડતી હોય છે. કેમ કે વરસાદનું પાણી સીધું પહાડોમાંથી થઈ નદી નાળા અને દરિયામાં વહી જતું હોય છે. વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ ન થતાં ખેડૂતોને ઉનાળાના સમયમાં સિંચાઈના પાણી માટે વલખા મારવા પડતા હોય છે અને અહીંના ખેડૂતોને માત્ર ચોમાસા આધારિત ખેતી પર જ નિર્ભર રહેવું પડતું હતું. પરંતુ હવે ચેકડેમો બનતા ખેડૂતો હવે બારેમાસ ખેતી કરી શકે છે. ભૌગોલિક પરિસ્થિતિ અનુકૂળ ન હોવાથી અહીં મોટા ડેમ બનાવવા શક્ય નથી. ચેકડેમમાં સંગ્રહ થયેલા પાણીને કારણે આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવી રહ્યા છે, જેથી બોર, કૂવા અને હેન્ડપંપમાં પાણી મળી રહેશે. જો કે અત્યારે તો સરકાર દ્વારા માત્ર ગણતરીના ચેકડેમ જ બનીને તૈયાર થયા છે અને આંતરિયાળ વિસ્તારોમાં આવા ચેકડેમો વધુમાં વધુ બનાવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. અત્યારે જે ચેકડેમો બનાવેલા છે એમાં પાણી ભરાય છે, તો જેનાથી અગાઉ કેવું કે ચેકડેમ ન હતા ત્યારે લોકો એક જ પાક લઈ શકતા હતા. અત્યારે ચેકડેમ થકી એક દિવાળી પછી પણ લોકો પાક લઈ શકે છે. હમણાં જે છે સરકારે જે ડેમ બનાવ્યા છે એમાં થોડુંક રોકાણ થાય એટલે આગળ તો જે આમ
ચોમાસામાં જ એકવાર ખેતી થાય, પણ હમણાં જે થોડા ડેમ બનાવ્યા છે એમાં થોડોક ફાયદો થાય એમ. દિવાળી પછી થોડીક ખેતી અમારી થાય છે. 3 મીટરથી લઈને 10 મીટર સુધીના 15 મીટર સુધીના પણ ચેકડેમોનું આયોજન કરીને અમે સરકારને આપેલું છે. એમાંથી લગભગ અમને 40થી 50 કરોડના ચેકડેમો બની ગયા છે ને 40-50 કરોડને અમને મંજૂરી મળી ગઈ છે ને બાકી પ્રોસેસની અંદર છે. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વિરમગામ માંડલમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. 1.5 કલાકમાં 2 ઇંચ વરસાદથી પાણી ભરાઈ ગયા છે તો વિરમગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે. નવીન, વિરમગામમાં અત્યારે વરસાદ, કયા પ્રકારનું વાતાવરણ? કોમલ, જે રીતે શહેરમાં ધીમે ધારે વરસાદ છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ છે. ખાસ કરીને વિરમગામની વાત કરીએ તો વિરમગામના જે શહેરના ગ્રામ્યમાં ભોજવા, ડુમાણા, હાસલપુર, જૂનાપાગર, નીલકી, સ્ટોકલી, વલાણા, કોકા સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ છે. છેલ્લા 1.5 કલાકમાં 2 ઇંચ વરસાદ જે છે તે પડ્યો છે. ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો પ્રી મોન્સૂન પ્લાનની જે વાત છે તે તો ક્યાંક ને નિષ્ફળ તો છે જ, પરંતુ ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છે, કારણ કે જે વરસાદની રાહ જોવાઈ રહી છે તે વરસાદના કારણે તેમના જે પાક છે તેનો ફાયદો મળી શકે તે માટે ખુશીની લહેર પણ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે અત્યારે 1.5 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે અને આ વરસાદ વધે તો ક્યાંક ને તકલીફ પણ ઊભી થઈ શકે છે, કેમ કે અત્યારથી જે નીચાણવાળા વિસ્તાર છે અને તે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ રહી છે. જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.